હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આપણે નવું એક ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર બનાવવાનો છે। તો મિત્રો કેવી રીતે બનાવવાનો છે એ પણ વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં। અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો મિત્રો આપણે બેકગ્રાઉન્ડ એટલે કે આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો આવી રીતે ગુજરાતી સોંગ અને પીએનજી પોસ્ટર બનાવતા રહીશું। તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે એક સિંગર અને એક્ટરોના ફોટા પીએનજી બનાવવાના રહેશે। તો આવી રીતે પીએનજી બનાવીને સેટ કરી લેવાના રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાના રહેશે। સેટ કર્યા પછી મિત્રો આવી રીતે એક આવે બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો આવી રીતે હું એક બેકગ્રાઉન્ડ લઈ લઉં। બેકગ્રાઉન્ડને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને શેપ આપવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી લીધું છે। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આને સેટ કરવાનું રહેશે। તો આવી રીતે મેં સેટ કરી લીધું है। તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ થઈ ગયું है। સોરી મિત્રો આવી રીતે ક્રોપિંગ થોડુંક નાની સાઈઝમાં કરીએ। તો આવી રીતે ક્રોપિંગમાં સારી રીતે કરી દેવાનું। તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ક્રોપિંગને સેટ કરી લેવાનું બેકગ્રાઉન્ડને। તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી હવે મિત્રો આપણે એક નવું પીએનજી ટાઇટલ એટલે કે સોંગનું નામ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે પીએનજી લોગો બનાવવાનો રહેશે। તો આવી રીતે મેં લોગો સેટ કરીને રાખી મૂક્યો है। તો આવી રીતે આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો। લોગો સેટ કર્યા પછી મિત્રો હવે આપણે સિંગરના નામ લખવાના है। તો વિડીયોની અંદર બને રહેજો મિત્રો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગરનું નામ લખી લેવાનું। સિંગરનું નામ હવે લખી લીધું અને ફોન્ટમાં જઈને જાડા અક્ષર આપી દેવાના। જાડા અક્ષર આપ્યા પછી મિત્રો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનું। તો જોઈ શકો મિત્રો કલર ચેન્જ થઈ ગયા પછી મિત્રો આપણે અક્ષરને શેડો પણ આપી દેવાનો આવી રીતે બ્લેક કલરનો। તો જોઈ શકો મિત્રો સરસનું એવું નામ દેખાશે। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ। તો આવી રીતે હંસા ભરવાડ અને સાવન ભરવાડનું સોંગ है। તો મિત્રો આવી રીતે આને નામને સેટ કરી લેવાનું। નામને સેટ કર્યા પછી મિત્રો ફોન્ટમાં જઈને જાડા અક્ષર કરી લેવાના। તો જાડા અક્ષર થઈ જશે। હવે મિત્રો આપણે આને શેડો આપી દેવાનો અક્ષર ચારેકોર બેકગ્રાઉન્ડ કાળી પટ્ટી લાગી જશે। તો જોઈ શકો મિત્રો આ પણ સેટ થઈ ગયું है। હવે પછી મિત્રો આપણે ચેનલનું નામ લખી લેવાનું આરડીસી ગુજરાતી। તો જોઈ શકો મિત્રો આવી રીતે આને સેટ કરી લેવાનું રહેશે નાના અક્ષરે। તો આવી રીતે સેટ કરી લેવાનું। સેટ કર્યા બાદ પછી મિત્રો આપણે એક 4K વિડીયો હોય કે એચડી વિડીયો હોય તો એને આપણે આવી રીતે બનાવીને રાખી મૂકવાનું હોય। તો આવી રીતે રાખી મેળલ है 4K અલ્ટ્રા એચડી। તો આવી રીતે આને આપણે નાનું એવું કરી નાખીને ખૂણામાં સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો સરસનું એવું સેટ થઈ ગયું है। તો મિત્રો આને સેવ કરવા માટે મિત્રો ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું। તો જોઈ શકો મિત્રો કેપ્ચર એન્ડ ઉપર સેવ કરીને એટલે સેવ થઈ જશે। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે
સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.